નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ પરીક્ષાની વાત કરીએ તો 23/6/2024ના રોજ ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઇઝર, વેટેનરી ઓફિસર, ગાર્ડન આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની એક્ઝામ રાખવામાં આવેલી હતી। આ તમામ પોસ્ટ માટેની આન્સર કીની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। જે કોઈ ઉમેદવારને આન્સર કીમાં વાંધો હોય તો વાંધા અરજીની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। વાંધા અરજી તમારે તારીખ 5/7/2024 સુધીમાં આધાર પુરાવા સાથે રૂબરૂ મહેકમ શાખા રાજકોટ મહાનગરપાલિકા સાથે રજૂ કરવાના રહેશે। જે કોઈ ઉમેદવારને વોર્ડ ઓફિસર અને મેનેજરની ફી રિફંડની પ્રોસેસ બાકી હોય તો તેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ફી રિફંડ માટે તમારે એપ્લિકેશન નંબર, મોબાઈલ નંબર અને બર્થ ડેટ નાખીને લોગિન કરીને તમારી ઇન્ફોર્મેશન નાખી દેવાની છે। આ વિડીયોને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને તમામ પોસ્ટ માટેની પ્રોવિઝનલ આન્સર કીની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।